નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। લાકડિયા તલાટી સામે ગામના કામોમાં સહકાર આપતા ન હોવાનો આક્ષેપ। વિડિયો થયો વાયરલ। ગામની પહેલી સરકાર તલાટી હોય છે અને ગામના દરેક પ્રગતિના અને હિતના કામ તલાટી દ્વારા થાય છે। સરકારી નીતિઓનો અમલ પણ તલાટીને કરવાનો હોય છે, પરંતુ ઘણી વખત તલાટીઓ એમ માનતા હોય છે કે અમે આ ગામના રાજા છીએ અને તેમનો રાજા જેવો વર્તાવ અને ગામના લોકો અત્યારની પ્રજા છે તેવી વર્તણૂક અને કર્મચારીઓની લોકશાહીના આટલા વર્ષ પછી પણ અટકી નથી। વાત છે ભચાઉ તાલુકાના લાકડિયા ગામના તલાટીની, જેમનો વિડીયો વાયરલ થયો છે અને તેમાં તેઓ કહી રહ્યા છે ગામને ધંધે લગાડવાનો અને સરપંચને તો હમણાં રાજીનામું અપાવી દઈશ તેવી વાહિયાત વાતો કરતો લાકડિયા તલાટીનો વિડીયો વાયરલ થયો છે। રિપોર્ટ ઘની કુંભાર, ભચાઉ। ગામ લાકડિયા, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ અને ગામ લાકડિયાના સરપંચ શ્રી સુલેમાન અહમદ ગગડા અને હું લાકડિયા જૂથ ગ્રામ પંચાયતના સદસ્યો હમણાં જે વિડીયોમાં તલાટી સાહેબ જે કહી રહ્યા છે કે હું ગામને ધંધે લગાડીશ અને સરપંચને તો રાજીનામું અપાવીશ અને સસ્પેન્ડ કરાવીશ એવી ધમકીઓ અને દાદાગીરી દઈ રહ્યા છે, તેની લેખિત ફરિયાદ અમે ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને પણ કરી હતી, તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તલાટી સાહેબ રાજકીય વગ ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે કોઈ કાર્યવાહી નહીં થઈ રહી। તો તેના કારણે પણ લાકડિયા ગામના પણ ઘણા વિકાસના કામો પણ અટકીને ઊભા રહ્યા છે અને થોભી રહ્યા છે અને વિકાસના કામોમાં પણ તલાટી સાહેબ અવરોધ બની રહ્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 24 ફેબ્રુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।